તો અત્યારે આપણે જો ભેહું રખડાવતા હતા અહીં એક પંખડાના ઈંડા જડ્યા છે જે રાધા માથે ગઈ ને તો ફૂફાડા મારવા માંડ્યું એ ભાઈ તારે ક્યાં જવું જો જો બહુ ગુસ્સો કરે છે એના પર કેમ કે પડખે કોઈ જ્યાં ભેહું કે ગાય ગઈ એટલે ફૂફાડો મારે બહુ ઈંડા છે બે પંખીનું નામ શું છે એ ખબર નથી આપણે અત્યારનું ઓલમાં આપણે ઈંડા જોયા જ નથી આના જો અહીંયા ઈંડા છે એ ભાઈ આપણો ભાગી ગયો બેસી ગયો ભાઈ કોમેન્ટ કરજો લઈ લ્યો ટીટોળી ઈંડા જેવા જ હોય પણ ટીટોળી જેવા નથી થોડા કલરમાં અલગ છે બાકી ભેહું આપણી રખડે છે નવો વિડીયો આપણે ચાલુ કર્યો હતો એમાં એવું હતું નવો ઓલો વિડીયો થોડોક થઈ ગયો લાંબો વધારે એટલે નવો વિડીયો કરી નાખ્યો લાંબો ચાલુ નવે હારથી ને અહીંયા આપણે કૃષ્ણાને ધાવાનું જોઈએ છે તો દવા આપણા ઘર હતી પણ એ દવા આપણી હેરાન કરી નાખે છે મૂકવાની કેમ આચારમાં છાણ ચોપડી દેવાનું ક્યાં રતન કાન ચડાવતો કાન ચડાવો ક્યાં રતન ન ચડાવવા એ ધાવા જાહે આ છાણવાળું આચર કર્યું હતું એ ધીરે ધીરે સાફ કરી ધાવાનું ચાલુ કરી દે હમણાં જો બે ચાટે જોજો હટતો કાલથી આને બાંધી રાખવાનું બે બેને હટ આ આપણી જા આમાં મહાકાલનું બીજદાન છે બાકી જવાઈ ગઈ આપણે આમાં કરાવશો તો આપણે જે કરાવ્યું હતું બુલ વજ્રસન એમ કંઈક નામ છે બુલનું એનું જ આપણે કરાવશું શેખ સિમનવાળું તો આપણે એ પણ કરાવી નાખશું કેટલાને કરાવશું એ બધું તમને કોમેન્ટ કરશું આપણે તે કરાવીએ તે દી હાજરમાંથી એ નકર બીજું આપણે કરાવશું લગભગ તો રોજ પડ્યા જ હોય ત્યારે આપણે છે ને નાગરાજને ગોતવા જવાનું છે નિશાન મૂકતો ગયો છે કેમ કે સીઆઈડી નિશાન ઉપર ગોતી લે તો આપણે એના ઉપર જ ગોતી લે હું આમ દેખાતા નથી કે અહીંયા આ રહ્યા આમ ગયો હે હમણાં પકડાઈ જાય કેમ કે આપણે એને ગોતવા વાળા જ છીએ ગમે એવો મારી લો તમે એમાં નિશાન ગોતી ગયો આપણે નિશાન ઉપર જ હાલવાના કાંટા એવા છે અત્યારે આપણે આવડી હાઈટ છે તો આવા જે કાંટામાં વાકડી ઢીંડા હાવ નીકળવાનું અહીંયા ગયો હે કામ ગયો હે ને કામ ગયો હે આમાં ના દેખાય હરખા આપણે આમ જ ગોતવાનું જો જાઓ ભો કાં જા તારે સર્વિસ કરવી જોઈએ પાછી હવે થોડીક વધારે કરવી જોઈએ બીજું કંઈ નહીં આની ગમે એવો ગોતી લ્યો મારી લ્યો આવડે નકટી જાત કે ગમે એવો તમે ના આખી વટાડી આવો પાછા ભાગી આવે આ ઈ છે નાક છે તારે ભાઈ બેન ઓય ઊભો હું હવે હાલ કેમ જોઈ લે ઊભો રહી ગયો હાલ 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 આ ચોમાં ફૂટી જાજે ના ફૂટ્યો તો કોકના ઘરે ફૂટજે આપણા અનુભવ છે એનો આવી રીતે ખોડો જો આમાં થઈ પડ્યું ભારી તો બધી આમણી ભાગી આવે આમાં રોજડો ભાગ્યો જો જાય રોજડા રહીએ ભૂંડા રહીએ ટોટલી પ્રાણી આમાં જડી જાય તમને બચ્ચા હે જો રોજડું જાય રોજડીના બચ્ચા હે કેમ કે અહીંયા છાણ જો ને ઢગલો કરેલો છે ભૂંડા આવશે આપણે ઓલાને હાકે લે નક્કર હમણાં 5 મિનિટમાં એવો ગાયબ થાય મારા નજર સામે ચરતો હતો એટલી વારમાં દોડીને નીકળી ગયો મેં કીધું ક્યાં ગયો એટલી વાર જોઉં તો પાછો ગાયબ હું ઓલી બાઈ ખડે લાગવા ગયો તો રોડ બાજુ ચડી ગયા ને એટલે વળી ગાયબ થઈ ગયો ધ્યાન રાખવું પડશે જાય તો હે આપણે આમથી જવું જોઈએ કેમ કે મારે હા બેઠે બેઠે નીકળવું પડે નીકળામાં જ નથી અત્યારે એમાં આવા કાંટામાં નીકળવું અઘરું એવું છે
આમાં નીકળવાનું કાંઈ ગા અગર વળી ફરાર થઈ જાય, ફરાર થઈ જ ગયો કેમ કે નદી ઉતરું નથી, એ આમ ભાગશે. જો જાય દેખાય છે આપણે. હાલ 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 હમણાં હાલ. અહીંયાથી રસ્તો હતો ઉતર્યો નહીં, એને એમ કે રેડું મૂકી દે. અહીંયાથી સીધું નદીમાં ઉતરી જવાય, ના ઉતરે કેમ? એ ઓલી બાજુ જાય ખબર, વાહે દોડે નહીં તો હમણાં મૂકી દે તો હું નીકળી જાઉં. આ કાંટા ખાઈ ગયા મને તો. ના બાવડા કપકા આવે પણ કાંટા એમને નાખી દઈએ. હવે આવે અને કુવાડા જ લઈ લેવાના આપણે, બીજું શું થાય? કેમ કે કાંટા તો નાખતા નથી જેવી છે. પેલા આવ્યા હતા હગા આવ્યા હતા એને કીધું હતું આપણે કાંટામાં નદીમાં નાખી દઈએ, ઢગલો કરી દીધો એને. ના બીજા કોઈક આવ્યા કાપી ગયા, કાંટા નાખી દીધા. ગમે હોય આપણે કહી દઈએ ભાઈ કાંટા હરખા નાખી દો, કેમ કે જો અહીંયા હાલું અમારે હોય, એ તો કોઈ આવવાના નથી એના હિસાબે. તો આપણે જો ભેહું સવારમાં લઈ લીધી, નદીને કાંઠે રખડાવ્યામાં આગળ નથી લઈ જવાની કેમ કે કાલે નદી પૂર આવી ગઈ હતી. એમાં 4 છાંટા પડશે તો વરસાદ આવ્યો તો એમાં નદી આવી જાય. બાકી જો અહીંયા જાપરી આપણી પાણીમાં બેસી ગઈ, આપણી કવલી અહીંયા ઊભી છે, એ પણ હવે બેસે. ગાયું બે છે, ઓલીને દોરી કાઢી જો હે ગોરીની આપણી ગાયને બીજદાન કરાવી નાખ્યું હતું. મહાકાલનું કરાવ્યું છે, બાકી તો કાંઈ છે નહીં. ચાલો કહેવા જેવું કે હું રખડે ને આપણે બેઠા આરામથી. એમાં તો મિત્રો કેમ છો બધા મજામાં? આપણે પણ મજામાં જ છે ને. આજે કોમેન્ટનો ભાઈને જવાબ દેવાનો હતો કેમ કે ભાઈ બહુ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે જર્સી વાછડી રાખો. જર્સી વાછડી આપણે નથી રાખવાની ભાઈ, આપણે દેશી ઉપર કામ કરવાનું છે, કાંકરેજ ઉપર. કેમ કે આપણે ફેવરેટ કાંકરેજ જાય છે. ગીર પણ ઓછી, ગીર છે પણ ઓછી છે. જર્સી તો હાવ જ નહીં, કેમ કે આપણે જર્સીનું દૂધ પીવા જેવું હોય નહીં, એટલે ખોટો ભરવામાં કરાય નહીં. બીજા આપણા હરિભાઈ ગઢવીની કોમેન્ટ હતી કે ચોમાસામાં કેટલી વાર તમે ભેહું ચારો છો? તો ભાઈ આપણે સવારે 7:30 વાગે ભેહું છૂટી જાય, બપોર 2-2:30 વાગ્યા સુધી હોય. અત્યારે દૂધ ઓછો એટલે ઘરે વહેલી વહી જાય, 2-2:30 વાગ્યા સુધી હોય. અને બપોર પછી 5 વાગ્યા પછી છૂટી 7 વાગ્યા સુધી, કેમ કે દોવાની પછી વહી જાય સીધી ચરવા જરીક વાર. અત્યારે ઘણી વાર રખડાવ લઈ જવી પડે. અત્યારે જો આટલો ડૂચો થયો છે ઝીણો ઝીણો, તો ભેહું બધી મોટામાં આવે છે કેમ કે આમાં વહેલો વરસાદ થઈ ગયો હતો ને પાણી સારું ભરાઈ ગયું હતું, થઈ ગયું છે એના હિસાબે. બીજી ઘણાની કોમેન્ટ એવી આવે કે ભાઈ તમે નંબર આપો. ભાઈ નંબર તો હું ના આપી શકું, કેમ કે ભાઈ મારે અહીંયા ભાઈ કામ થાય ને બધા નંબર દઈ દો તો ફોન કરાકર થઈ જાય. ભાઈ ફોન તમારે આ કામ છે, તમારે કામ હોય કોમેન્ટ કરીને કહો કે ભાઈ આ પ્રશ્ન છે તો એનો જવાબ આપી દઈશ, નંબરનું નહીં. નંબર દીધા ભેગું શું છે કે બધા પછી ફોન કરે, ભાઈ અમારે આખો દિવસ નક્કી ના હોય. એમાં કોકને ખબર પડી જાય નંબર ક્યાંકથી કાઢીને ફોન કરે, કાંઈ બપોર ટાણે કરે, જ્યાં હોતા હોય ને ત્યાં ફોન કરે, પછી ફોન ઉપાડી નહીં આપણે કયો. કેમ કે બપોર ટાણે હોવાનો ટાઈમ હોય ઘડીક વાર તો હોતા હોય, ભેહું ચારવાનું હોય ને એટલે અત્યારે થાકી જવાય. હવે આખો દી ભેહું દોડતા હોય ને એટલે બપોર ટાણે ફોન કરે, પછી ક્યાંક ભાઈ ફોન ઉપાડતા નથી. ફોન ક્યાંથી ઉપાડો ભાઈ? બપોર ટાણે તમે 2-2:30 વાગે જઈ હરખી નીંદર આવી હોય ને ત્યાં ફોન કરો એટલે ફોન ઉપાડવાનું હોય નહીં પછી આપણે, એવું છે. નંબર તો આપી ના શકે, બાકી તમારે કામ હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણે મેસેજ કરો. ઇન્સ્ટાગ્રામની આઈડી છે આપણે રામ માલધારી ડેરી ફાર્મ, એના ઉપર તમે મેસેજ કરજો આપણે, તો આપણે ગમે જે પ્રશ્ન આવે એનો જવાબ આપી દઈશું. તો આપણે છે ને બધી ભેહું પાછી આમણી રોડ કાંઠે રખડાવતા હતા, રોડ કાંઠે રખડતે બધી આમણી આવેલી આવી. મેં પહેલાં જોઈ ગયું, મેં કીધું પાણી વધારે નથી આવતું ને જોઈ આવું. જોઈ ગયો તો પાણી ઓછું થઈ ગયું હાવ, કેમ કે જો ભીનું થયું છે ને અહીંયા એટલું જ પાણી આવ્યું હતું, વધારે પૂર નથી આવ્યું. વધારે પૂર આવે ને તો આપણે જો અહીંયા સુધી પાણી પહોંચી જાય. આ જમ્પમાં રાખેલા છે ને એની સેજ નીચે હોય એટલું પાણી જતું હોય. આ ફુલિયાથી આમ કંઈક 2 વેચ એમ કંઈક લગભગ નીચે દઈએ, એટલી સ્પીડમાં પાણી જતું હોય. આમાં અમુક ટાઈમે તો જો મોટા મોટા બાવડા હોય એ આવીને આમાં હલવાઈ જાય તો પાણી સામે બધાને ઘરે ભાગે, ઘરમાં ગળવાનું કરે પાણી, કેમ કે આપણે અનુભવ છે.
આપણી નદીમાં મોટો એક બાવર ફસાઈ ગયો હતો, ફૂલ પૂર જતી હતી ને દિયાસમી ગયો હતો, રાતનો ટાઈમ થઈ ગયો હતો અને પાણી ઉપડું પાછું આપણી બધી ભેહુંના કિલ્લામાં છેટ ઘર સુધી પહોંચી આવ્યું હતું પાણી. પછી પાણી પ્રેશર વધારે થઈ ગયો ને એના હિસાબે બાવળો હતો જાડો, વચમાંથી ફાટી ગયો એટલે નીકળી ગયું લાકડું બધું. લાકડો નીકળ્યો તો 10 મિનિટમાં તો પાણી બધું ખાલી થઈ ગયું, કેમ કે આટલી પગથી જ્યાં હતી મારે રોડમાંથી ચડવાનું હતું પાણી. રોડમાંથી ચડત તો આપણા ઘરમાં પાણી ભરાઈ ગયું હોત બધે. 4-5 વર્ષ પહેલાં થયું હતું એવું, કેમ કે આવી રીતે નદીને કાંઠે બાવડો હતો. આ કેમ બાવડો છે અહીંયા, આ નદી છે એવી રીતે બાવડો હતો, પણ ઓલો બાવડો મારી બસમાં ન આવે એવડો હતો. એ દાંતણી બાવડો આવે ને એ હતો, અને એ ઘડીકમાં જાય નહીં. અહીંયા પણ છે, તમને દેખાડો. જો આ થળિયું છે ને જાડ્યું, આ થળ હવે જો આવડો છે પણ ક્યાં પહોંચી ગયો જો. હવે આ બથમાં ના આવે એવો ઝાડવો હતો, આવી રીતે કાંઠો હતો એટલે આ જમીન ધોવાઈ ગઈ ને એટલે ઉપાડી લીધો આખો, એટલે ઉપડી ગયું બધું ભેગું. અને ફૂલિયામાં ઉપર હલવાઈ ગયું હતું, આમાં નાલામાં ઉપર એમાં નીકળી ના શકતો હતો. આજે જો વરસાદ ચાલુ થઈ ગયો, ભેહું ભાગી ઘરે હવે ને આપણે આ છાપસી જડી ગઈ હતી તો બેસી ગયા જ્યાં, કેમ કે વहाँ હતા રોડ પાસે આડા હતા. ભેહું મેં કીધું જ્યાં વારી નાખો ને કાંઈ ફૂલીઓ ભાગી ગયા વરસાદ આવીને પહેલાં. આ તો ભેહું ભાગી ગઈ ને ભાઈ હું ભાગ્યો કાંઈ અહીંયા આવ્યો. 5 મિનિટ અહીં બેસી તો ધીરો પડે વાંધો નહીં, બાકી ભેહું ભાગી ગઈ. ઓલી બાજુ વહી ગઈ જો ફૂલિયા નીચે હવે ઘરે જાય. આપણે પણ ભાગવું જ જોશે, રહેવાય નહીં, કેમ કે કાંઈ છે નહીં. મોબાઈલ આટો જ કોસી લેતા ભૂલી ગયા. તો આપણે ફૂલિયા આવી ગયા હતા પણ ભેહું બધી નીકળી ગઈ ઘરે. 5 મિનિટ ઊભા રહી જાઓ, વરસાદ ધીરો પડી જાય. અહીંયા પાણી ભર્યું તો પગ ધોઈ લઈ જાય, ગારાવાળા બહુ થઈ ગયા. અત્યારે એને ટૂંકા કપડાં વધારે પહેરાય, કેમ કે આપણે ઘડિયા હજી વરસાદ થાય ને એટલે વધારે પછી પાંચા ચડાવવા પડે. એટલે આમાં પાણીમાં પગ ધોઈ લઈને નીકળીએ પછી ધીરે ધીરે. વરસાદ ધીમી સ્લોમાં હાલે. ભેહું વહી ગયો જો જાય છે ને, બાકી વરસાદ ચાલુ દેખાય. હવે ઝૂમ કરો તો જ દેખાય, બાકી નથી દેખાતું આમાં. ઘડીક બેસી તો આપણે જો ભેહું રખડે અત્યારે નીર નાખી દીધી બધી ખાઈ. ઘડીક પછી ચક્કર મારાઈ આવી. આપણે જો ભેહું રખડે અહીંયા લેવા હે ચક્કર મારવા હાટું, કાંઈ નબળે તોય. આમાં તમારે કુવાડીઓ વધારે થઈ ગયો એટલે હવે ડૂચાની તો આશા રાખવાની નથી બહુ. આ બધી રખડામણી આવે હજી ધીરે ધીરે. તો આપણે જો બધી ભેહું આમણી આવીને ચક્કર મારી લીધા માથે ત્યાં, પછી આમણી ભાઈ ગઈ આમણી જાય છે. આપણે નાગરાજને ધ્યાન રાખવાની હતી પણ નાગરાજ આમાં આપણે ભેગો જ છે. બાકી અહીંયા ખૂણામાં સારું થઈ ગયું, અહીંયા રખડે. રેન્જર પાછી ભાગી એવી હતી ગીર, એ પાછી રખડે અહીંયા. બાકી હમણાં તો મોરમ ઘાટીને કરી ગયા. ખાલી આટલું જ છેલ્લો હતો અહીંયા સુધી, આ ફૂલિયા સુધી. અહીંયા લીધો આમને આમ નદીનો કાંઠો. આમે ઓલા વાડીવાળે પારો કરી દીધો ને કરી એ સાઈડે જતા હતા હજી, પણ કાંઈ થાય નહીં હવે આમાં. અત્યારે 10-15 દી રહે, જો પાણી વરસાદ હરખો થઈ ગયો તો આમાં બધે પાણી ભરાઈ જાય છેટ સુધી. અમે ઓલો થાંભલો દેખાય અહીંયાથી આમને પટ્ટો ભરાઈ જાય. ફૂલિયા માથે નહીં જઈ શકે, કેમ કે અહીંયા વચમાં ને ધૂળથી બધી ધોવાઈ ગઈ, નીકળી ગયું પાણી બધું બારે. અત્યારે જાય ઘૂમરો મારીને હવે પાછું ઘરે જાય. અત્યારે જે બધી આમાં મંડાણી છે ઝીણું પણ મોઢામાં આવી જાય એવું છે. નાનકડી મોટો દવા ભરાઈ જાય, મોટું ઓછું ભરાય એટલે એ બધી વાં ઊભી હોય. એ તો પાવરાને ખાઈ લીધા એટલે વાંધો નથી એને. આવા મોટા વાર કોઈ પાડી જોઈએ તમે દેખો દેખો. હાલ હાલ એનું મોઢું આખું અલગ ટાઈપનું છે.
દીન મોઢા જોઈ લ્યો બધાને નીચે ને જડબું હરખું હોય ને એટલે દાંતારું આને અલગ છે, કેમ કે આના ફણ આગળના છે ને તો લાંબા છે ને નીચે મોઢું હા ઓલી બાજુ છે. હા દેખો દેખો. હા હા ચાલુ છે કર જો ખાડો પડે કે નહીં.